દર્શક મિત્રો, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકશાહીનો મહાપર્વ એટલે કે આજે મતદાનનો દિવસ છે, ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પોતાના નિવાસ સ્થાનેથી મતદાન કરવા પહોંચ્યા। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પોતાના નિવાસ સ્થાનેથી મતદાન કરવા નીકળ્યા। પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા, ત્યારે ભટાર ખાતે આવેલ ઉત્તર ગુજરાત વિદ્યાલય મતદાન મથક પર તેઓ પહોંચ્યા મતદાન કરવા। સામાન્ય લોકોની સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાઇનમાં ઉભા રહ્યા, તો વધુમાં મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરતા પણ તેઓ નજરે પડ્યા। મતદાન મથકની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા। આજે લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે। આપણા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે। અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે, એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ। જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે। જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે, તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે, ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે। એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।